કોઝવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા કોઝવેમાં પાણીની આવક નોંધાઈ છે। કોઝવેની સપાટી 9.95 મીટર પર પહોંચી છે। 2,48,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું। તાપી નદી પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે। તો સુરતમાં કોઝવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા કોઝવેમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે। આ દ્રશ્યો આપ સીધા જ જોઈ રહ્યા છો। સુરતમાં કોઝવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। 2,48,000 ક્યુસેક પાણી તાપી નદી પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત। તો જે રીતે ઉપરવાસમાં અને ભારે વરસાદના કારણે રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે હાલ તંત્ર દ્વારા 12 જેટલા જે દરવાજા છે તે ખોલી દેવામાં આવ્યા છે અને 1.68 લાખ ક્યુસેક જે પાણી છે તે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। સુરતના કોઝવેના સીધા દ્રશ્ય છે, જ્યાં કોઝવેએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। હાલમાં કોઝવેમાં પાણીની આવક વધતા પહેલી વખત જે કોઝવે છે તે 9.55 મીટર ઉપર પહોંચી ગયો છે। હાલમાં પાણીની આવક જે રીતે વધી રહી છે, ત્યારબાદ જે તાપી નદી છે તે તાપી નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, કારણ કે સતત જે રીતે કોઝવેની જળ સપાટી વધી રહી છે, જેને કારણે 2.48 લાખ ક્યુસેક જે પાણી છે તે તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। તંત્ર દ્વારા તાપી કિનારાના તમામ જે વિસ્તારો છે તેને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। બીજી તરફ જોવા જઈએ તો કલેક્ટર દ્વારા 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। તમામ જે અધિકારીઓ છે તેમની રજા રદ કરી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો, સતત જે પાણીની આવક વધવાના કારણે કોઝવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। બીજી તરફ હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે મોડી રાતથી સતત સુરત શહેરમાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા ICCC કેન્દ્ર ખાતે વિશિષ્ટ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો, જે સહેલાણીઓ છે તે કોઝવે નજીક ના આવે તે માટે અહીં પૂરતી જે તકેદારી છે તે રાખવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકાના જે સિક્યુરિટી ગાર્ડ છે તે અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ પણ અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। હાલમાં જે રીતે સતત જે તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારબાદ તંત્રની ચિંતામાં સતત વધારો જોવા મળી રહ્યો છે। હાલમાં કલેક્ટર દ્વારા પણ તાબડતોડ એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં તમામ જે અધિકારીઓ છે તેને રહેવા માટે આદેશ કરવામાં આવ્યું છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।